પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વિધાનસભામાં અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગુંજ્યો. હાટકેશ્વર અને અન્ય બ્રિજ મુદ્દે ગૃહમાં શાબ્દિક ટપાટપી થઈ. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ઉઠાવ્યા છે સવાલ. કહ્યું 57 કરોડનો 5 વર્ષમાં બ્રિજ જર્જરિત થયો છે, તો બ્રિજ તોડવા માટે 70 કરોડનું ટેન્ડર આવ્યું. બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર થયો, તો વિશાલાથી એપીએમસી સુધીનો બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ જ નથી થતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં ડેમોલિશન કામગીરી હાથ ધરાઈ. ગેરકાયદે બનાવવામાં આવેલા બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર. દિવાલ, છાપરા, કેબિન, દુકાન સહિતના દબાણો દૂર કરાયા. મનપા દર શુક્રવારે ચલાવશે ડેમોલિશન ઝુંબેશ. મંજૂરી વગરના બાંધકામ અને દબાણો તોડી પડાશે. રાજકોટમાં સમાન નાગરિક ધારા કમિટીની બેઠક મળી. બેઠકમાં લિવ ઇન રિલેશનશીપનો મુદ્દો સૌથી વધુ ઉછળ્યો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણીઓએ નોંધાવ્યો વિરોધ. પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદાએ કહ્યું, બંધારણની કલમ 44 હેઠળ યુસીસી કાયદો ફરજિયાત લાગુ ન કરી શકાય. માત્ર એક કોમને જ ટાર્ગેટ કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ. અરવલ્લીના ધનસુરા બાયડ હાઈવે પર કોલ્ડ સ્ટોરેજમાં અમોનિયા ગેસ લીક થયો. ગેસ લીકેજના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયર બ્રિગેડે લીકેજ બંધ કર્યું. ગેસ કેવી રીતે લીક થયો તેના કારણની હાલ જાણકારી નહીં. મહેસાણાના વડનગરની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી છે. વડનગરના હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું કર્યું અનાવરણ. હાટકેશ્વર મહાદેવ મંદિરમાં 3 દિવસના શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાને લેઝર શોનું પણ લોકાર્પણ કર્યું. વડોદરામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનો બેફામ બન્યા. ચાલુ વાહનમાંથી કચરાનું પોટલું પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ. સ્કૂટર પર સવાર મહિલા પર અચાનક જ કચરાનું વજનદાર પોટલું પડ્યું. રોડ પર ઢસડતા મહિલાના હાથમાંથી ગંભીર ઇજાઓ પહોંચી છે. ઓવરલોડ સામાનથી ભરેલો હતો ડોર ટુ ડોરનો ટેમ્પો. પોલીસ અને પાલિકાએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાનું ટાળ્યું. ગુજરાતમાં વધી રહ્યો છે આરએસએસનો ક્રેઝ. ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાનો વ્યાપ વધ્યો. રોજ મળતી શાખા સાપ્તાહિક મિલન અને મહિને મળતી સંઘ મંડળીમાં થયો છે વધારો. ગુજરાતમાં માર્ચ 2024માં 1588 શાખા મળતી, જે માર્ચ 2025 સુધીમાં વધીને 1747 થઈ છે. બેંગ્લોરમાં મળેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બાદ ગુજરાતના આંકડા સામે આવ્યા છે. પ્રતિનિધિ સભામાં બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે ઠરાવ થયો છે.